વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ। ધોરણ 12 માં આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં નીટ જેડબલઈ નો લેક્ચર નંબર 4 નીચે આપણને ડિસ્ક્રિપ્શનમાં આજના લેક્ચરની પીડીએફ આપી છે। ત્રીજા લેક્ચરમાં આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા એક ત્રીજો જે લેક્ચર છે એની પીડીએફ માં નીચે ફાઇલમાં આપણને આ બંધન ઉર્જાનો ટોપિક આપ્યો છે અને બાકીનો ભાગ જે છે એ આજની ડિસ્ક્રિપ્શન નીચે લિંકમાં આપેલું છે, જે પેજ તમે ડાઉનલોડ કરી લેશો અને એમાંથી લખવું હોય તો તમે લખી શકો છો અને એનું મટીરીયલ પણ આખું મળી જશે, સંપૂર્ણ છે બરાબર, નીટ જેડબલઈ નું એમસીક્યુ સાથેનું। હવે આપણે આજના લેક્ચરમાં ગયા લેક્ચરમાં આપણે શું શીખી ગયા છે તો કે દળને સમતુલ્ય ઉર્જા બરાબર છે E બરાબર ડેલ્ટા mc², એના જુદા જુદા એકમો પણ શીખી ગયા। આમાં આપણે જોઈએ છે કે ન્યુક્લિયસની બંધન ઉર્જા બરાબર છે, તો કઈ રીતે ન્યુક્લિયસની બંધન ઉર્જા આપણે માપવાની હોય છે। તો સૌપ્રથમ પહેલા આમ તો આપણે ગુજરાત બોર્ડના ટોપિકમાં પણ આવી ગયું છે, એટલે બહુ સહેલો ટોપિક છે, એમાં કોઈ અઘરું નથી। ન્યુક્લિયસ છે એ આપણું શેનું બનેલું છે બરાબર છે, સમજો કે હું તમને કહું કે આ આપણું ન્યુક્લિયસ છે બરાબર છે, તો અહીં આપણે લખી દઈએ છીએ આ છે આપણું ન્યુક્લિયસ। ન્યુક્લિયસનું કુલ દળ છે ને આપણે કેપિટલ M કહીએ છીએ, રેડી। અને સમજો કોઈ તત્વ છે એનું ન્યુક્લિયસ છે એટલે આપણે નામ આપીએ X Z A। આમ તો ગયા લેક્ચરમાં આપણે વાત પણ કરી ગયા છે, Z એ પરમાણુ ક્રમ બતાવે છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે, અને A એ શું બતાવે છે, દળ બતાવે છે, રાઈટ। ન્યુક્લિયસ શેનું બનેલું છે મિત્રો? ન્યુક્લિયસ શેનું બનેલું છે? ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે, રાઈટ, ન્યુટ્રોનનું બનેલું છે। હવે એનું જે ટોટલ કુલ દળ છે એ કોનો સરવાળો હશે તમને ખ્યાલ હશે? ન્યુક્લિયસનું કુલ દળ છે કોનો સરવાળો હશે? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળનો સરવાળો હશે, એવું તમને લાગે બરાબર છે। હવે આમાંથી આપણે છૂટા પાડીએ કે એક પ્રોટોન આમાંથી નીકળે તો પ્રોટોનનું દળ આપણે નામ આપું છું mp, અને આમાંથી એક ન્યુટ્રોન છૂટા પડે તો ન્યુટ્રોનના દળને નામ આપું છું mn, રેડી। હવે આમાં તો કેટલા પ્રોટોન હશે મિત્રો? તમને ખ્યાલ હશે કેટલા પ્રોટોન હશે? z પ્રોટોન, કેટલા? z। તો અહીં આપણે લખી શકીએ છીએ આમાં z પ્રોટોન, એકનું દળ mp હોય તો આમાં z પ્રોટોન હોય તો કેટલું હોય? zmp। અહીંયા કેટલા ન્યુટ્રોન હશે? a માંથી z જાય તો ન્યુટ્રોનનું દળ મળશે। તમે કહી શકો છો જ્યાં n કુલ ન્યુક્લિયોનનું જે દળ છે એ એમાંથી z બાદ કરો એટલે એને શું કહીએ છીએ આપણે? ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા બરાબર છે। આ બહુ સિમ્પલ ટોપિક આપણે ગુજરાત બોર્ડમાં પણ લઈ ગયા છીએ, અહીંયા તમને સમજાવતા જઈએ અને કઈ રીતે બંધન ઉર્જા મળે છે, દળ ક્ષેત્ર મળે છે આપણે દર્શાવતા જઈએ। તો કુલ દળમાંથી જ્યારે આ બંને દળને છૂટા પાડવામાં આવે એનો મતલબ એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું। સમજો કે આપણી પાસે કોઈ ફળ છે, એનું દળ છે આપણે લઈએ છીએ 20 ગ્રામ, રેડી, ટોટલ દળ। હવે આમાંથી આપણે બે ટુકડા પાડ્યા બરાબર, આ એક ટુકડો પાડ્યો અને એક આ બીજો ટુકડો પાડ્યો, તો આનું દળ મેં નામ આપ્યું m1 અને આનું દળ નામ આપ્યું m2। મિત્રો જ્યારે 20 ગ્રામ એટલે એનો મતલબ સમજો કે આ દળ છે 10 ગ્રામ નું હોય તો આ દળ પણ કેટલું થવું જોઈએ? 10 ગ્રામ નું થવું જોઈએ। સિમ્પલ છે, કારણ કે આમાંથી બે ટુકડા પડ્યા, એક 10 ગ્રામ હોય તો બીજો 10 ગ્રામ નો જોઈએ, ટોટલ દળ કેટલું થવું જોઈએ? 20। પરંતુ જ્યારે ન્યુક્લિયસને તોડવામાં આવે એટલે કે છૂટું પાડવામાં આવે ત્યારે આજે એના મુક્ત કણો જે છે એનું દળ હંમેશા કુલ દળ કરતા વધારે જોવા મળે। ફરીથી બોલું છું, જ્યારે આ બંનેને કુલ ન્યુક્લિયસમાંથી જ્યારે બે ટુકડા કરવામાં આવે એટલે કે પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવામાં આવે ત્યારે મુક્ત અવસ્થામાં આ જે પ્રોટોન ન્યુટ્રોન એટલે એના ઘટક કણોનો જે સરવાળો છે એ કુલ દળ કરતા હંમેશા વધારે મળે છે। એનો મતલબ એ વધારે આવ્યું ક્યાંથી દળ? એટલે કે આ એના જેવું થયું કે જ્યારે બે ટુકડા પાડ્યા ત્યારે સમજો કે આ બંને ટુકડાનો સરવાળો કર્યો તો મને 21 ગ્રામ થઈ ગયું, તો આ 1 ગ્રામ દળ આવ્યું ક્યાંથી બરાબર છે? તો 1 ગ્રામ દળ એટલે આપણે જેને તોડવા માટે ઊર્જા આપી છે એ ઊર્જા છે એ દળમાં કન્વર્ટ થઈ ગઈ। આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી પ્રમાણે ઊર્જા છે શેમાં કન્વર્ટ થઈ ગઈ મિત્રો? દળની અંદર, રેડી।
તો આ જે ટોપિક જે છે એ તમે ખાસ ધ્યાનમાં રાખીને આપણે લખીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની મુક્ત અવસ્થામાં દળનો સરવાળો કુલ દળ કરતા હંમેશા વધારે હોય છે, જેને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. બરાબર છે. પ્રોટોન અને ન્યુટ્રોનની મુક્ત અવસ્થામાં દળનો સરવાળો હંમેશા કુલ દળ કરતા વધારે હોય છે, જેને શું કહીએ છીએ? દળ ક્ષતિ કહે છે. મિત્રો, દળ ક્ષતિ આપણે કઈ રીતે મેળવવાની છે? તો ચાલો અહીં લખી દઈએ છીએ. એટલે કે z પ્રોટોનનું દળ અને n ન્યુટ્રોનનું દળ, આ જે બંનેનો દળ જે છે એ હંમેશા કુલ દળ કરતા વધારે હોય. તો આવી રીતે લખાય: દળ ક્ષતિ ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ, આ જે કુલ દળ જે છે એમાંથી બાદ કરી દે. બરાબર, કુલ દળમાંથી આ જે બંનેનું દળ વધારે છે બાદ કરી દે, તો જે જવાબ મળે એ આપણી શું થઈ જશે? દળ ક્ષતિ થઈ જશે. બરાબર છે. હવે દળને સમતુલ્ય ઊર્જા, આ જે દળ ક્ષતિ હોય, દળ ક્ષતિને સમતુલ્ય ઊર્જા E બરાબર ડેલ્ટા mc². આમાં જો આપણે કિંમત મૂકી દઈએ, બરાબર છે, ઊર્જાને આપણે શું કહીએ છીએ? બંધન ઊર્જા કહે છે. બંધન ઊર્જા EBN, EB બંધન ઊર્જા કહે છે. બાઇન્ડિંગ એનર્જી એટલે બંધન ઊર્જા કહે છે. બરાબર છે. બંધન ઊર્જાનું સમીકરણ પણ આપણે લખી ગયા છે. કઈ રીતે લખવાનું હોય છે આપણે લખી દઈએ છીએ ફરીવાર. તો ખાસ ધ્યાન રાખજો, બંધન ઊર્જા કોને કહેવાય? તો મિત્રો અહીં આપણે ઉપરનો પોઈન્ટ છે મેં લખીને આપેલા છે, ઇરેઝ કરતા જઈએ, સમજાવતા જઈએ. બંધન ઊર્જા આપણે કોને કહીએ છીએ? તો કે જે આ દળ મળ્યું છે ને સમતુલ્ય ઊર્જા EB ડેલ્ટા mc². આ ઊર્જા છે આપણને જૂલમાં મળે છે. રેડી? હવે ડેલ્ટા m ને આપણને ખ્યાલ છે 931.5 વડે આપણે ગુણાકાર કરી દઈએ છીએ. તો ડેલ્ટા m જે દળ ક્ષતિ મળે છે એને આપણે 931.5 વડે ગુણાકાર કરી દઈએ તો આપણને સીધી ઊર્જા મળી જશે. બરાબર? એટલે બહુ સિમ્પલ અને સાદા ટોપિક છે. આને આપણે બંધન ઊર્જા કહીએ છીએ. તો આ ટોપિક આપણે ગુજરાત બોર્ડમાં પણ લઈ ગયા છે, શીખી ગયા છે, જેનું તમે દરેક ધ્યાન રાખશો. રેડી? હવે આપણે એક બીજી ખાસ ઊર્જા આવે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી. એટલે કે આ જે તત્વ છે એમાં ઉપરનો એ જે છે એ શું બતાવે છે? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો એટલે ન્યુક્લિયોન બતાવે છે. રાઈટ? જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં કે કાર્બન 6 તો આમાં 6 કોણ છે? 6 પ્રોટોન છે અને 12 માંથી 6 જાય તો ન્યુટ્રોન કેટલા છે? 6. તો 6 અને 6 નો સરવાળો કરશો તો મને પાછા 12 મળે. બરાબર છે? એટલે ન્યુક્લિયોન, પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જેને આપણે ન્યુક્લિયોન કહીએ છીએ. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કોને કહેવાય? બરાબર છે? આપણે ટોપિકમાં લખીને આપેલું છે કે બંધન ઊર્જા જે છે, બંધન ઊર્જાને ન્યુક્લિયોનની સંખ્યા, ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગતા ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જેને આપણે EBN કહે છે, EBN કહે છે, અથવા તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા મળે છે. એનો મતલબ EBN એટલે શું થાય? ખાસ ધ્યાન રાખશો. અહીંયા બંધન ઊર્જાનો મતલબ આપેલા ન્યુક્લિયસને તોડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે છે તેને આપણે બંધન ઊર્જા કહીએ છીએ. EBN નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ અહીં કહી શકો છો EB, જે ઊર્જા મળી છે ને ટોટલ એ વડે ભાગવાથી એકના ભાગમાં કેટલી ઊર્જા આવે એ તમને મળી જશે. આપણે એક ઉદાહરણ પણ સમજાવીએ છીએ. આનો એકમ શું થશે મિત્રો? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. બરાબર છે? તો એ વડે એટલે કે સંખ્યા વડે ભાગવાથી એક સંખ્યાના ભાગમાં એક સંખ્યા જે હોય એની બરાબર છે કેટલી ઊર્જા મુક્ત કરે છે એ તમને મળી જાય છે, અને આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કહીએ છીએ, જેનો ગ્રાફ આપણે શીખી ગયા છે ગુજરાત બોર્ડમાં.
આજે ફરીવાર ન્યુક્લિયર સંલયન વિખંડનનો ગ્રાફ આપણે જે દોર્યો હતો, બરાબર, એમસીક્યુ માટે અગત્યનો છે એટલે દોરીને તમને સમજાવવાના છે. તો અહીંયા સુધીની આપણો ખાસ ટોપિક છે જે તમે દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશો. આજે મેં તમને અહીં બંધન ઉર્જા છે, દળ ક્ષતિ છે, એ બધું જે તમને મેળવતા શીખવાડ્યું છે એનું એક એક્ઝામ્પલ પણ મેં નીચે લખી નાખવા આપેલું છે, કેલ્ક્યુલેશન કરીને જે એક્ઝામ્પલ અહીં આપણે લખાવીએ અને રિપીટ કરતા જઈએ. જો કોઈ થિયરીમાં પ્રોબ્લેમ હોય તો તમે ગુજરાત બોર્ડ તેમજ આમાં બંનેમાં તમે કમ્પેરિઝન કરીને જરાક જોઈ લેશો, બરાબર છે. અને જ્યારે એમસીક્યુ ગણો ત્યારે હમણાં જે એક ઉદાહરણ ગણવામાં આવે છે એ ટાઈપનું તમને જવાબ મળી રહેશે. તો અહીંયાથી આપણે આનું એક એક્ઝામ્પલ લઈએ અને કઈ રીતે આખી થિયરીના દાખલાઓ જે છે ગણવામાં આવતા હોય તે આપણે જોતા જઈએ. તો અહીં હું તમને આપું છું એક ઉદાહરણ છે એનું, જેમાં કઈ રીતે તમને દાખલાઓમાં બધું આપેલું હોય છે તમને કહેતા જઈએ. આયન નું ટોટલ દળ આપણને આપેલું છે, બરાબર, કેટલું આપેલું છે તો કે 55 93 49 39 યુનિટમાં દળ છે. આ લોખંડનું ટોટલ દળ આપ્યું છે. આયન છે કેટલા નંબરનું તત્વ છે તો કે Fe, આપણને આયનનું દળ 26 અને 56, 26 નંબરનું તત્વ, દળ એનું 56 છે. એમાં એક પ્રોટોનનું દળ જે આપણને ખબર હોવી જોઈએ અથવા તો આપેલી છે કે પ્રોટોનનું દળ છે 1.007825 યુનિટ, બરાબર છે. એક ન્યુટ્રોનનું દળ કેટલું આપેલું છે તો આપણને આપ્યું છે 1.008665 યુનિટ. આ મોટા ભાગે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ તમને ખબર હોવી જોઈએ. રેડી? તો ચાલો, આપણે ખબર જ છે કે આયન જે છે એમાં પ્રોટોન કેટલા છે મિત્રો? તો આમાં પ્રોટોનની સંખ્યા 26 છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 56 માંથી 26 કાઢી નાખીએ તો 0 અને 3 એટલે કે 30 ન્યુટ્રોનની સંખ્યા છે. રાઈટ? હવે દળ ક્ષતિ કઈ રીતે મેળવવામાં આવે તો કે દળ ક્ષતિ ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ z પ્રોટોનનું દળ વત્તા n ન્યુટ્રોનનું દળ, બરાબર છે. આ દળ હંમેશા વધારે હોય કુલ દળ કરતા, તો આવી રીતે મેળવે. કેટલા પ્રોટોન છે તો કે 26, અહીંયા z છે એ પ્રોટોન કરી નાખીએ તો z એટલે 26 ગુણ્યા એક પ્રોટોનનું દળ કેટલું છે 1.007825 વત્તા ન્યુટ્રોનનું દળ કેટલું આપ્યું છે 1.008665 ગુણ્યા કેટલા ન્યુટ્રોન છે તો કે 30 માંથી ટોટલ દળ બાદ કરી દઈએ 55.934939 યુનિટ. તો મિત્રો આ જે જવાબ મળશે એ જવાબ તમને અહીં લખી દઉં છું, કેલ્ક્યુલેશન જરા કરી લેશો. 0.52846 યુનિટ આ આપણને મળ્યું દળ ક્ષતિ. શું મળ્યું આપણને? દળ ક્ષતિ. હવે 1 યુનિટ બરાબર કેટલી ઉર્જા હોય તમને ખ્યાલ છે? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 1 યુનિટ બરાબર ઉર્જા જે બધાને ખ્યાલ હોવો જોઈએ. તો આટલા યુનિટ બરાબર કેટલી ઉર્જા થાય જેને આપણે કહીએ છીએ બંધન ઉર્જા. બંધન ઉર્જા Eb ડેલ્ટા mc². c² વડે ગુણીને જો જવાબ લાવશો તો જૂલમાં આવશે અને e વડે ભાગશો તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો આપણે ડાયરેક્ટ મૂકીએ છીએ 0.52846 ગુણ્યા 931.5 બરાબર કેટલી ઉર્જા થશે તો એ ઉર્જા આપણે લખી દઈએ છીએ 492.258 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા થઈ બંધન ઉર્જા. રાઈટ? હવે સિમ્પલ ટોપિક થઈ ગયો બંધન ઉર્જા કઈ રીતે મળે. અહીંયા આયન ની અંદર કેટલા ન્યુક્લિયોન છે તો કે 56. પ્રોટોન અને ન્યુટ્રોન ટોટલ કેટલા છે 56. એક પ્રોટોન કે એક ન્યુટ્રોન છૂટો પડે તો કેટલી ઉર્જા મુક્ત કરે? તો ટોટલ જે ઉર્જા છે એને આપણે કેટલા વડે ભાગી નાખીએ? 56 વડે ભાગી નાખીએ. રેડી? અહીં ગણતરી કરી દઈએ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જેને આપણે કહીએ છીએ EBN Eb ના છેદમાં a. કેટલી છે? 492.258 ભાગ્યા 56. તો એકના ભાગમાં કેટલી ઉર્જા આવશે તો ભાગાકાર કરી દેશો તો આપણને મળશે 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. આ આપણી થઈ ગઈ EBN નું મૂલ્ય. તો મિત્રો આ રીતે તમારો કોઈ MCQ પૂછે
બરાબર છે. દાખલો આવતો હોય તો તમારે આ રીતે ગણવાનો હોય છે. સેમ આ જ મેથડ થી ગણી અને જે ટાઈપનો તમને પોઈન્ટ પૂછ્યો છે એ તમે જવાબ આપવાનો હોય છે. રેડી? એટલે બહુ સિમ્પલ ટાઈપના દાખલાઓ છે. ગણતરી કઈ રીતે કરવાની હોય છે મેં તમને આગળ જે થિયરી લીધી, બરાબર, બંધન ઉર્જા, એને સેમ આ લીધેલી છે. હવે આપણે ગ્રાફ જોવાના છે, જે ઓલરેડી ગુજરાત બોર્ડમાં પણ આપણે દોરી ગયા છીએ. આ ગ્રાફની સમજૂતી સંપૂર્ણ મેળવવાની છે, બરાબર છે. એમાંથી MCQ આવી શકે છે, એટલે આપણે આમાં ગ્રાફ દોરીએ છીએ. આટલું તમે વ્યવસ્થિત શીખી લેશો. હવે આપણે અહીં એક ગ્રાફ દોરીને આપ્યો છે. હવે આવા ગ્રાફના MCQ તમારે હોતા હોય છે ઘણીવાર, બરાબર છે. કોઈ પણ એક્ઝામમાં તમને આ ટાઈપના MCQ હોય છે. ગ્રાફ આપણે દોરી ગયા છે ઘણી બધી વખત, બરાબર છે, અને 3 માર્ક્સનો MP ક્વેશ્ચન પણ આપેલો હતો આપણે. હવે અહીં જોશો બંધન ઉર્જા જે છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ દળાંક A નો ગ્રાફ છે. જેમ દળ વધતું જાય, બરાબર છે, પરમાણુ ક્રમ જેમ વધતો જાય, દળ વધતું જાય, એમ એનું બંધન ઉર્જાઓ જે છે કઈ રીતે વધતી હોય ઘટતી હોય એનો ગ્રાફ દોરેલો છે. તો જોઈએ અહીં કે ગ્રાફ જે છે એ શરૂઆતમાં આ ટોપિક પણ આપણે અંદર ઇન્વોલ્વ કરેલો છે, એટલે દરેક જોતા જશો. ગ્રાફ શરૂઆતમાં છે એ ધીમે ધીમે ઉપર જાય છે, બરાબર છે. ત્યારબાદ ગ્રાફ છે એ નીચો આવે, બરાબર છે. આ ટાઈપનો તમે જોઈ શકો છો, ગ્રાફ છે એ નીચો આવે. તો ગ્રાફ છે એ ધીમે ધીમે ઉપર જાય છે, બરાબર, ધીમે ધીમે વધે છે. ત્યારબાદ આયન જે છે એની મહત્તમ ઉર્જા મળે. 56 જે આયન જે છે એનું EBN નું મૂલ્ય સૌથી વધારે હોય છે. ગ્રાફના દરેક તત્વોની અંદર EBN નું મૂલ્ય આયનનું સૌથી વધારે છે, 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ ગ્રાફ છે ધીમે ધીમે કેવો આવતો હોય છે મિત્રો? નીચે. પરમાણુ દળાંક જેમ વધતું જાય એમ ગ્રાફ ધીમે ધીમે કેવો આવે છે? નીચે આવે છે. તો આ આપણા જે મુદ્દાઓ જે છે એ મેં તમને ડ્રો કરીને પણ બુકમાં આપેલા છે. નીચે આપણી જે ડિસ્ક્રિપ્શનમાં PDF લિંક છે એમાં પણ તમને PDF માં મેં સંપૂર્ણ લખીને આપેલું છે. તમે અહીંયા સમજવામાં થોડું ધ્યાન રાખશો, રાઈટ? તો અહીં તમે જોશો કે જેનું પરમાણુ દળ જે છે એ 30 કરતા ઓછું હોય અહીંયાથી, બરાબર છે, અને જેનું પરમાણુ દળ 170 કરતા એટલે અહીંયાથી વધારે હોય, આ બધાના EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય નાના છે. જો તમે અહીં છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું છે, અહીંયાથી તમે આગળ જશો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો ગ્રાફ કેવો જતો જાય છે? નીચેની તરફ ઘટતો જાય છે, રાઈટ? એટલે ઓછા મૂલ્યના છે. બીજું કે આયન જે છે અહીં 56, એનું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે છે, એટલે આપેલું તત્વ ખૂબ વધારે સ્થાયી છે. અને તોડવા માટે સૌથી વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે, બરાબર છે, અથવા તો ઉર્જા મુક્ત કરવા માટે પણ ખૂબ વધારે ઉર્જાઓની જરૂર હોય છે. આ જે છે એ 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન છે. એક પ્રોટોન કે ન્યુટ્રોનને તોડવા માટે આટલી ઉર્જાની જરૂર પડતી હોય છે. એટલે આપેલા આપણા બાઇન્ડિંગ એનર્જીનો જે ગ્રાફ છે એમાં આયનની સૌથી વધારે ઉર્જા હોય છે. ત્યારબાદ જે વચગાળાના તત્વો દેખાય છે, 2 નંબરના ટોપિક થઈ ગયા, બરાબર છે. ત્યારબાદ ત્રીજો જે ટોપિક છે આપણે લખવું તો લખી શકો કે ત્રીજા ટોપિકમાં A નું મૂલ્ય 170 કરતા ઓછું અને 30 કરતા વધારે. આ જે મૂલ્ય એટલે કે વચગાળાના જે તત્વો છે 30 થી અને 170 ની વચ્ચેના, આ બધાના બંધન ઉર્જાના મૂલ્ય જોઈશો તો 170 કરતા અને 30 કરતા જે છે ને કરતા વધારે છે. તો આ જે તત્વો છે એની EBN ના મૂલ્ય કેવા છે? વધુ છે. એટલે આપેલ ન્યુક્લિયસો જે છે, આપેલ ન્યુક્લિયસ સૌથી વધારે સ્થાયી છે, વધારે સ્થાયી છે. આપણને ખબર છે ન્યુક્લિયસ છે એ સ્થિર છે, બરાબર છે. તો આ વચ્ચેના જે તત્વો છે એ ન્યુક્લિયસને તોડવા માટે સૌથી વધારે બંધન ઉર્જાની જરૂર પડતી હોય છે. કેમ આવું થાય? તો આપણે એક આગળ શીખી ગયા છે, યાદ કરો, ન્યુક્લિયર બળની અંદર કે એક ન્યુટ્રોન કે એક પ્રોટોન ઉમેરાતો હોય ત્યારે માત્ર બાઉન્ડ્રીના જે સરફેસના ન્યુટ્રોન પ્રોટોન હોય એની સાથે જ માત્ર આકર્ષણ બળ લગાડે, બરાબર છે. એટલે જેટલા પણ તમે ન્યુટ્રોન પ્રોટોન તોડવા માટે આમાં ઉમેરશો તો સરફેસના જે પ્રોટોન ન્યુટ્રોન હોય એની સાથે જ પ્રક્રિયા કરશે, અંદર કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલે તોડવા માટે તમારે ખૂબ વધારે ઉર્જાઓની જરૂર પડતી હોય છે. એટલે વચગાળાના જે તત્વો જે અહીંયા દેખાય છે, બરાબર છે, એ સૌથી વધારે સ્થાયી હોય છે, એટલે કે સ્થિર હોય છે, બરાબર. આ બહુ સિમ્પલ ટોપિક છે જે તમે અહીંયા દર્શાવ્યો છે ગ્રાફની અંદર, તમે જોઈ શકો છો.
હવે એક બીજો પણ આપણે ટોપિક લખીને આપેલો છે કે વચગાળાના જે તત્વો હોય એને તો આપણે લખી જઈએ બેનના મૂલ્ય સૌથી વધારે હોય છે. ત્યારબાદ આપણે એક લખવાનો ટોપિક છે હિલિયમ છે, બેરિલિયમ છે, કાર્બન ને ઓક્સિજન છે. બરાબર છે. 4 નંબરનો ટોપિક આપણે આપેલો છે હિલિયમ છે, બેરિલિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે ના EBN ના મૂલ્ય પડોશી જે ન્યુક્લિયસ હોય, પડોશી ન્યુક્લિયસ કરતા વધારે છે. હવે આ આપણે સમજવા માટે લખ્યું જો કે હિલિયમ જે છે એનું બંધન ઉર્જાનું મૂલ્ય લિથિયમ કરતા વધારે છે. કાર્બન 12 જે છે એનું મૂલ્ય નાઇટ્રોજન કરતા વધારે છે. અહીં તમને દોરીને મેં આપેલું છે કે કાર્બન છે એનું વધારે. ઓક્સિજન 16 જે છે એનું પડોશી ન્યુક્લિયસ એનું ઓક્સિજન 18 છે એનું સમસ્થાનિક એના કરતા વધારે છે. તો આ રીતે તમે દોરીને સમજી શકો છો કે આ જે બધા તત્વો છે એના નજીકના જે ન્યુક્લિયસો હોય છે એના બંધન ઉર્જા કરતા વધારે હોય છે. હવે આપણે બે ટોપિક ખાસ અને ખાસ અગત્યના શીખવાના છે. એક તો ન્યુક્લિયર વિખંડન અને બીજું ન્યુક્લિયર સંલયન. ખાસ મિત્રો ધ્યાન રાખજો. એટલે આપણે અહીંનો લેક્ચર આજે પૂર્ણ કરીએ છીએ. MCQ આ ટાઈપનો ગ્રાફ દોરીને આપ્યો હોય, ગણતરી કરવાની પૂછે તો મિત્રો ખાસ પ્રક્રિયા થશે કે નહીં એ તમારે સમજાવવાનું છે. અહીંયાથી આપણે આટલો ભાગ ઇરેઝ કરીએ. હવે તમને શીખવાડીએ છીએ કે ન્યુક્લિયર વિખંડન કઈ રીતે થશે. બરાબર છે. આપણો ત્યાર પછીનો ટોપિક જે છે 5 નંબરનો એ આપણે લઈએ કે જેનું પરમાણુ દળ એ જે છે 170 કરતા વધારે એનું EBN નું મૂલ્ય કેવું છે? ઓછું છે. બરાબર છે. અને આ જો વિખંડન થાય વધારે હોય તેવા ન્યુક્લિયસનું EBN નું મૂલ્ય કેવું છે? ઓછું છે. ખાસ ધ્યાન રાખજો, ઓછું છે. જ્યારે યુરેનિયમ તૂટે ત્યારે હંમેશા બે વધારે બંધન ઉર્જા ધરાવતા તત્વો છૂટા પડે. કોઈ પણ આજે યુરેનિયમ જે છે એના કરતા વધારે બંધન ઉર્જા ધરાવતા તત્વો છૂટા પડે. ઓછું છે. અને એ તૂટશે ત્યારે વધારે બંધન ઉર્જા ધરાવતા તત્વો છૂટા પડે અને પુષ્કળ ઉર્જા છૂટી પડે. આ ઘટના છે ને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહીએ છીએ. વિખંડન એટલે ફિશન. બરાબર છે. ફ્યુઝન એટલે જોડાવું, ફિશન એટલે તૂટવું. ન્યુક્લિયર ફિશનની ઘટના જે છે બરાબર, એટલે ઓછું બંધન ઉર્જા હોય એમાંથી બે વધારે બંધન ઉર્જા જો છૂટી પડે તો જ આ પ્રક્રિયા છે એમાં વિખંડન પ્રક્રિયા થાય, નહીંતર પ્રક્રિયા થશે નહીં. એટલે આ ટાઈપના MCQ આપણને હોય છે કે ઓછી બંધન ઉર્જામાંથી જ્યારે વધારે બંધન ઉર્જા ધરાવતા તત્વો બને તો જ વિખંડન પ્રક્રિયા થશે. આપણે ગ્રાફ આપેલો હોય એના પરથી ગણતરી કરવાની પૂછે ત્યારે પણ ધ્યાન રાખવું ઓછીમાંથી કઈ બંધન ઉર્જા મળવી જોઈએ? વધારે બંધન ઉર્જા. તો જ એ ઘટનાને કઈ કહેવાય? વિખંડન પ્રક્રિયા. રેડી? હવે 6 નંબરનો ટોપિક છે એમાં નીચે જતા રહીએ, જેને આપણે કહીએ છીએ સંલયન પ્રક્રિયા. તો સંલયન પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે જેની બંધન ઉર્જા ઓછી હોય, બરાબર છે, એ ઓછી બંધન ઉર્જા ધરાવતા બે તત્વો ઊંચા તાપમાને જોડાશે. આપણે આગળ પણ આવી ગયું છે સૂર્ય અને તારામાં થતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા યાદ કરો. બરાબર છે. તો ઓછી બંધન ઉર્જા ધરાવતા બે તત્વો જ્યારે જોડાય ત્યારે એનાથી વધારે બંધન ઉર્જા ધરાવતું તત્વ બને હિલિયમ. ફરીથી ઓછી બંધન ઉર્જા ધરાવતા તત્વો ઊંચા તાપમાને જોડાય ત્યારે વધારે બંધન ઉર્જા ધરાવતું તત્વ બનાવે. અને આ પ્રક્રિયામાં પણ શું થશે? વધારે ઉર્જા છૂટી પડશે. આ ઘટનાને ન્યુક્લિયર સંલયન એટલે ન્યુક્લિયર ફ્યુઝનની ઘટના કહે. ફ્યુઝ એટલે જોડાવું, ન્યુક્લિયર ફ્યુઝનની ઘટના કહે છે. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ન્યુક્લિયર સંલયન કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓમાં વધારે ઉર્જા છૂટી પડે. બરાબર છે. ઓછી બંધન ઉર્જામાંથી વધારે બંધન ઉર્જા ધરાવતા તત્વો બને. બરાબર. અને આ ટાઈપના ગ્રાફમાં કોઈ MCQ તમને પૂછે તો તમે ગણતરી કરીને શીખી શકો છો. જો કોઈ MCQ તમને મળે તો એમાં તમે ટ્રાય કરશો.
બરાબર છે. બાકી તમને MCQ માં તમને ગ્રાફ દોરેલા હશે તો તમને એમાં ફરીવાર સમજાવવામાં આવશે. તો આજનું લેક્ચર જે શીખ્યા છો એને વ્યવસ્થિત એકવાર રિવિઝન કરી લેશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.